અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદ અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી છે। ત્યારે જોધપુર વિસ્તારમાં જોધપુરથી સુંદરવન તરફ જતા જે મુખ્ય માર્ગ છે ત્યાં પણ મહાકાય વૃક્ષ છે કે જે ધરાશાયી થયું અને એક ફોર વ્હીલર છે કે જેની ઉપર પડ્યું હતું ને જોઈ શકાય છે કે ફોર વ્હીલરનો કચ્ચરઘાણ છે તે વળી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે વૃક્ષ જે છે મહાકાય વૃક્ષ ધરાશાયી થતા જે સનરૂફ છે અને ફ્રન્ટ આખું જે ગ્લાસ છે અને બોનેટ છે તે આખું જે આ ઝાડની નીચે દબાઈ ગયું હતું। એએમસી દ્વારા હાલ વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી। જો કે આ ગાડી છે તેને પણ ભારે નુકસાન છે તે થયું છે। આ વૃક્ષ ગાડી પર પડતા ગાડી જે છે તેના સનરૂફ સહિતના જે ભારે નુકસાન જે છે તે અત્યારે હાલ થયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં ભારે પવનના કારણે વરસેલા વરસાદથી 10થી પણ વધુ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી હતી। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।